નવસારીના જલાલપુરમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પેપર લીક મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસે આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ. કહ્યું, વિદ્યાર્થીઓએ કોંગ્રેસને આંદોલનમાં એન્ટ્રી જ ન આપી. કડક કાર્યવાહીના પગલે વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું હોવાનું CR પાટીલનું નિવેદન. લોકસભામાં વિપક્ષે માત્ર હોબાળો મચાવ્યો હોવાનો કર્યો આક્ષેપ. કહ્યું, ચર્ચાની ઓફર છતાં વિપક્ષ ચર્ચાથી ભાગી છૂટ્યો. દિલ્હી ભાજપ કાર્યાલયમાં નીતિન નવીનની અધ્યક્ષતામાં બેઠક. નવા પદાધિકારીઓ અને રાજ્ય પ્રમુખોની બેઠકમાં મંથન. સેવા સંકલ્પ અભિયાનની રૂપરેખા પર ચર્ચા. સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓ બેઠકમાં હાજર. 2027 વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે શરૂ કરી તૈયારીઓ. અમદાવાદમાં સોલા ઉમિયાધામમાં જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ. જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ લેશે ભાગ. 3 દિવસ દરમિયાન યોજાશે કુલ 11 સત્ર. વિવિધ વિષયો પર ભાજપના કાર્યકરોને આપવામાં આવશે પ્રશિક્ષણ. સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ અપાશે માર્ગદર્શન. કાર્યકરોને પાર્ટીની વિચારધારા અને સંગઠનાત્મક કામગીરી અંગે અપાશે માહિતી. સુરત ભાજપે 3 દિવસીય જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું કર્યું આયોજન. બારડોલીના સાકરીમાં સ્વામિનારાયણ મંદિર હોલમાં યોજાયો પ્રશિક્ષણ વર્ગ. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પૂર્વ ધારાસભ્યો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. પ્રદેશમાંથી આવેલા 11 વક્તાઓએ વિવિધ વિષયો પર કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. પ્રથમ વખત નો પ્લાસ્ટિક અભિયાન પર મુકાયો વિશેષ ભાર. આગામી ચૂંટણીને લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં અપાયું પ્રશિક્ષણ. નર્મદાના પોઈચા નીલકંઠ ધામ ખાતે યોજાયો વડોદરા જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ. કાર્યકર્તાઓને આધુનિક ટેકનોલોજી, સંગઠન મજબૂતી માટે અપાશે માર્ગદર્શન. આગામી વિધાનસભા ચૂંટણી માટે બૂથ સબસે મજબૂત અંગે માર્ગદર્શન અપાશે. અમરેલીના સાવરકુંડલામાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો જામ્યો જંગ. 71 વર્ષ જૂની સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું યોજાયું મતદાન. 11 ડિરેક્ટરની બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં. વેપારી અને બેંક પેનલ વચ્ચે સીધો જંગ. સાબરકાંઠાના ઈડર નાગરિક બેંકની સામાન્ય ચૂંટણી માટે યોજાયું મતદાન. 20 ઉમેદવારો બેંકના ડિરેક્ટર બનવા માટે મેદાને. મોડી સાંજે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીને લઈ ઈડર પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત. સુરેન્દ્રનગરના સાયલા અને લીંબડીમાં રાખડી બનાવી દિવ્યાંગ બાળકો બન્યા આત્મનિર્ભર. આશીર્વાદ ટ્રસ્ટના દિવ્યાંગ બાળક રાખડી બનાવી મેળવી રહ્યા છે આવક. ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના આ સુંદર પર્વને લઈ દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ છવાયો. દિવ્યાંગો દ્વારા બનાવાયેલી 10,000થી વધુ રાખડીઓ શાળાઓ અને સામાજિક સંસ્થાઓ સુધી પહોંચશે. મહેનતના બદલામાં મળતી આવકથી તેમના ચહેરા પર ખુશી છવાઈ. આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બનાવવા અપાઈ હતી તાલીમ. બિહારનો રાજા સ્કેટિંગથી દ્વારકા જ્યોતિર્લિંગ ચારધામ યાત્રાએ નીકળ્યો. 9 જ્યોતિર્લિંગ અને 2 ધામના દર્શન કર્યા પૂર્ણ. હવે સોમનાથ મહાદેવના દર્શન માટે આગળ વધ્યો. દરરોજ 40 થી 60 કિલોમીટર કરે છે સ્કેટિંગ. બોટાદના સાળંગપુરમાં શ્રાવણ માસની 11 નિમિત્તે યોજાઈ દિવ્ય ડમરૂ આરતી. ઉજ્જૈનના મહાકાલેશ્વરની તર્જ પર યોજાયેલી દિવ્ય આરતીના નજારાથી હજારો શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય બજરંગબલીના નાદથી ગૂંજી ઉઠ્યું. બાવળાના સિદ્ધેશ્વર ડમરૂ આરતી ગ્રુપ દ્વારા ગુજરાતભરમાં ધાર્મિક ઉત્સવો નિમિત્તે દિવ્ય સેવા અપાઈ. 100થી વધુ યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે જોડાઈ સંસ્કૃતિનું જતન કરાયું. યુવા શક્તિએ ધાર્મિક પરંપરા અને આસ્થાનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું. સુરતના કામરેજમાં 77માં વન મહોત્સવની ઉજવણી. ગળતેશ્વરમાં મહાનુભાવોએ કર્યું વૃક્ષારોપણ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યો પર્યાવરણ બચાવવાનો સંદેશ. કહ્યું, પ્રકૃતિ બચશે તો આરોગ્ય બચશે. પર્યાવરણ સંરક્ષણની કરી અપીલ. જૂનાગઢના સાસણગીરમાં નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ. પોલીસ સ્ટેશનમાં 1 પીઆઈ અને 1 પીએસઆઈ સહિત 72 પોલીસ સ્ટાફની નિમણૂક. પ્રવાસીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ. મુખ્યમંત્રીએ ન્યૂયોર્કમાં ટેકનોલોજી રોકાણ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણીઓ સાથે બેઠક કરી. IBM રિસર્ચમાં AI, ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર પર ચર્ચા. ગોલુબ કેપિટલે ગિફ્ટ સિટીમાં રોકાણમાં દર્શાવ્યો રસ. ગુજરાતના ટાયર 2, ટાયર 3 શહેરોમાં વિસ્તરણમાં ઉબરે દાખવ્યો રસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ જેરી કિફ સાથે યોજી બેઠક. ગોલુબ કેપિટલે ગિફ્ટ સિટીમાં રોકાણ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને એક્સચેન્જ ક્ષેત્રે ગ્લોબલ પ્લેયર્સને જોડવામાં દર્શાવ્યો રસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સી સ્થિત BAPA સ્વામિનારાયણ અક્ષરધામની લીધી મુલાકાત. BAPA સંતોએ કર્યું સ્વાગત. મુખ્યમંત્રી અક્ષરધામ સંકુલની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના સંવર્ધનની કરી પ્રશંસા.
ગાંધીનગર ખાતે ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા ઇતિહાસનું સૌથી વધુ 11,479 કરોડ રૂપિયાનું જંગી ટર્નઓવર નોંધાયું. કરવેરા બાદ કરતા નેટ નફો 60 કરોડ થયો. બિયારણ વિભાગ દ્વારા ખેડૂતોને 114.79 કરોડના બિયારણ પૂરા પાડ્યા. જખોના પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળી શંકાસ્પદ AIS સિસ્ટમ. જખો પોલીસ SOG, SIB અને LIBના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર પણ મળ્યો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના ઇસરોમાં 3જું નેશનલ સ્પેસ ડેની ઉજવણી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા રહ્યા ઉપસ્થિત. ચંદ્રયાન 3ના ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગની સફળતાની યાદમાં ઉજવાય છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. ઇસરોમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રી અર્જુન મોઢવાડિયાનું સંબોધન. કહ્યું, સ્ટાર્ટઅપ અને વૈજ્ઞાનિક સંશોધન માટે આજનો દિવસ જરૂરી. 300 જેટલા સ્ટાર્ટઅપ સ્પેસમાં કરી રહ્યા છે કામ. 2047 સુધીમાં આ સેક્ટરમાં 8 મિલિયન ઇકોનોમી બૂસ્ટ કરવાનું લક્ષ્ય. રાષ્ટ્રીય અવકાશ દિન નિમિત્તે ગોધરામાં લોકવિજ્ઞાન કેન્દ્રએ સ્પેસ ક્વિઝનું કર્યું આયોજન. 90થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. 3 તબક્કામાં યોજાયેલી સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓને અપાયા પ્રોત્સાહક ઇનામ. અમદાવાદમાં પોલીસ ભરતીમાં AIનો ઉપયોગ. ગેરરીતિ અટકાવવા AI અને ફેસ રિકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ. PSI વાયરલેસ ટેકનિકલ ઓપરેટર, PSI મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની યોજાશે પરીક્ષા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદથી સુરત સુધી તેજસ એક્સપ્રેસમાં કરી મુસાફરી. અમદાવાદ સ્ટેશન પર DRM વેદ પ્રકાશે કર્યું સ્વાગત. રેલવે સ્ટેશનના પુનઃવિકાસ અંગે DRMએ આપી વિગતવાર માહિતી.